બધાએ ચોખાના લોટનું તો ખીચું ખાધું જ હશે, પણ આજે કાકી નવું જ બનાવે છે પાપડનું ખીચું. બહુ મસ્ત લાગે. ચલો બતાવો કેવી રીતે બને. આ પાપડ ચોખાના છે ને ખીચું બનાવતા આપણે ઘરમાં કદાચ ચોખાનો લોટ ના ખાવું કોઈની ઈચ્છા થઈ હોય કે ચલો મારે ખીચું ખાવું તો આવા પાપડનું ખીચું તેલ લેવાનું. તેલમાં જીરું નાખવાનું. જીરું નાખી લીલા મરચા નાખવાના ક્રશ કરેલા. ક્રશ પીલેલા મિક્સરમાં. પછી પાણી વેરા પાણી ઉકળે બરોબર એટલે પાપડ છે ને ટુકડા કરીને અંદર નાખી દેવાના. પછી એમાં મરચું મીઠું હળદર જે આપણે નાખવું એ નાખવાનું. ખરેખર આ પાપડ તમે વઘારી જોજો, મસ્ત લાગશે ખીચું. આમ કોઈને પાપડ તીરાઈ જાય ઘણા કોઈ ગાળો કટકા થઈ જાય, બધા ફાટી જાય પાપડ, તો આ ઉપયોગ કરી દેવાનો. હા, એ કટકા હોય એનો ઉપયોગ કરવાનો. કોઈને ટુકડા થઈ ગયા તે પાપડનો ઉપયોગ કરે એટલે ટુકડા વપરાઈ જાય અને એનો ઉપયોગ થઈ જાય નવી આઈટમ લાગે. બરાબર. હા હા. અને આ જીરું નાખ્યું અંદર. જીરું ફૂટીને ને ત્યાં મરચા જે પીલેલા છે ને મિક્સરમાં એ અંદર નાખી દેવાના. જીરું થોડું આમ થાય પછી અંદર પાણી વેરવાનું. આપણે કેટલું ખીચું તમે પણ પાણી વેરવાનું. હા, બરાબર. પછી મીઠું કોઈ વધારે ખાધું કોઈ ઓછું ખાધું પાપડમાં હોય એટલે થોડું એ પ્રમાણે ઓછું નાખવાનું. પાપડમાં હોય એટલે તો કદાચ કોઈ વધુ ખાતા હોય તો થોડું વધુ નાખવાનું. હવે પાપડમાં હોય એટલે ઓછું જ નાખવાનું. ઓછું નાખવાનું. પછી પાપડમાં આ ઉકળન પાણી ત્યાં પાપડ કટિંગ કરીને નાખવાના. ઘણાના આપણે પાપડ બનાવીએ એનો ફાટી જાય ટુકડા બની જાય તો એનો આવી રીતે ઉપયોગ કરી દેવાનો. અને ખીચું લાગે સરસ. આપણે ચોખાનો લોટ ના હોય કદાચ ખીચું લાગશે સરસ. પાપડ તો પડે છે. પાપડ પડે અને એનું ખીચું બને ત્યાં નાસ્તો કરવો હોય કોઈનું વધના 5 વાગે પાણી ઉકળવા દેવાનું. હા, પાણી બરોબર ઉકળવા દેવાનું. જેમ આપણે ખીચું બાફીને કેવું પાણી ઉકળે એવું પાણી ઉકળવા દઈને પછી પાપડના ટુકડા કરીને અંદર નાખવાના. હા, પાણી ઉકળી ગયું. આવી રીતે પાપડ નાખી દેવાના અંદર ટુકડા કરી નાના નાના ટુકડા કરવાના. સરસ લાગશે. ચોખાનું ખીચું તો ખાધેલું પણ પાપડનું પેલી વાર ખાવા સરસ લાગશે. તમે ફરીથી બનાવશો સરસ ખીચું થઈ જાય. ચોખાના પાપડ. હા, ચોખાના. આના ચરવા દેવાના હોય. હા, એનું ચરવા દે પછી લાગે ચડી જાય પછી સલાડ મરચું નાખવાનું. આપણે જેવું તીખું જોવો ને એ પ્રમાણે નાખી દેવાનું. લીલા મરચા હોય પછી પાપડમાં મરચું હોય એટલે જેવું જોયું એવું નાખવું. હા, જો ચડી જાય. 10 મિનિટ જેવું લાગી ચડતા. હા, 10 મિનિટ લાગી ચડતા. દેખાય મસ્ત. દેખાય સરસ. ટેસ્ટ સરસ લાગશે. હવે શું કરવાનું? આને પ્લેટમાં લઈને અમુક પર તેલ વેરવાનું થોડું. એમનેમ કાચું તેલ. કાચું તેલ આ એક ડોકલી વેર જેમ આપણે ખીચા વેરતા એવી રીતે લેવાનું. પછી આચાર મસાલો થોડો નાખવાનો. અથાણા નાખવાનો આવે. હા, એ આચાર મસાલો નાખવાનો. ટેસ્ટી સારું લાગે. મસ્ત લાગે આચાર મસાલો. આચાર મસાલો આવે તેલ આવે. મસ્ત દેખાયો. ચલો ટેસ્ટ કરજો. કેવું લાગે? મસ્ત બન્યું. મસ્ત બન્યું. બનાવવા કરે. આવો બનાવીશું. આવો.